વલસાડ શહેરમાં કેટલાક નવરા પડી ગયેલા રાજકીય કાર્યકરોના પાપે હાલ પાલિકાનું ગ્રાઉન્ડ વિવાદના એરણ ઉપર ચડી ગયું છે અને અહીં નવરાત્રી મહોત્સવ અંતર્ગત યોજાનારા ગરબા ઉત્સવ અટકાવવા માટે એક ચોક્કસ જૂથ સક્રિય થતા અહમનો ટકરાવ શરૂ થતા શહેરની જનતામાં આ પ્રકારના રાજકારણથી આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે। નગરપાલિકાના પાર્કિંગ પ્લોટ ઉપર ગોકુલ ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 2010નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેનાથી નગરપાલિકાને વધારાની આવક ઊભી થાય તેમ છે, કારણ કે પાલિકાના આ સ્થળે નવરાત્રી મહોત્સવ સાથે સાથે સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી રાબેતા મુજબ વાહનોનું પાર્કિંગ ચાલુ રહેશે અને ઉપરાંત આયોજકો દ્વારા રાત્રિ દરમિયાન ભાડું મળશે તે પાલિકાની આવક જ હશે અને આ બધું બરાબર હોવા છતાં કેટલાક તત્વો આ આયોજનમાં વિઘ્ન ઊભું કરવાના મૂડમાં હોય વિવાદ ઊભો કરવા ગરબા રસિકોમાં નારાજગી પ્રસરી ગઈ છે। હાલમાં ચૂંટણીનો માહોલ હોવા છતાં કેટલાક તત્વો ચૂંટણીનો પ્રચાર કરવાને બદલે અન્ય બાબતોમાં દખલગીરી શરૂ કરી દેતા સામાન્ય જનતામાં આવા તત્વો સામે આક્રોશની લાગણી જન્મી છે અને જો આવા તત્વો ગરબા આયોજનમાં અવરોધ ઊભો કરશે તો તેના ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે।